વેવાણ બધામાં ઉતારામાં જઈ બધા છોકરાઓને સા પાણી નાસ્તા કરાવી દો. વેવાણ હું ઈજ તમને કહેવાની હતી કે સેટાની વાટો છે, બહુ મોડું થઈ ગયું છે. ઝટ કરીને સગુણાને વિદાય આપો અને સમાજ પ્રમાણે તો કરિયાવર તો વેવાણ કર્યો હોય ને. દીકરી દીદી કરિયાવર તો કર્યો જોઈએ ને વેવાણ. જોતા નથી દીકરી અમારી સગુણા કેતા 100 ગુણ છે વેવાણ મારી દીકરીમાં. બધાને 100 ગુણ જ હોય કે એક ગુણ ન હોય. એટલે બધા કેટલા ગુણ છે એમ તો. અરે વેવાણ આજે મારી દીકરી સગુણા આજે લાડકોથી ઉછરીને મોટી થઈ છે વેવાણ. ખબર છે લાડકોટથી ઉછેર મોટી થઈ છે તો વેવાણ અમારે તે કઈ દીકરીઓ અમે હાથ હાથ દીકરી વડાવી રજવાડામાં અમે લાડકોટથી ઉછેરીને મોટી કર્યું કઈ બડિયા મારીને મોટી નથી કરી. એવું નથી વેવાણ કે આજે મારી સગુણા મારો વાલનો દરિયો મારા કાળજાનો કટકો છે વેવાણ. કદાચ મારી દીકરીથી કાંઈ ભૂલ થઈ જાય તો એને માં બનીને માફ કરી દેજો. એ બાપા અમારે તે વાલના દરિયા છે દીકરીઓ હે. અને કરિયાવર તો બધો પેક કરી દીધો ઈ તો બરાબર છે, પણ રોકડું કાઈ દેવું હોય ને તો ઈ અમારા હાથમાં દઈ દેજો, કારણ કે તમારી દીકરી વળી મળતા કે મળતી હોય તો હાથમાંથી પડી જાય, એટલે રોકડું દેવું હોય તો અમને દઈ દેજો. અને ટિફિન દીધું છે કે તમારા ખાતામાં એકાઉન્ટ નંબર દેતો જજો ને ખાતામાં ડાયરેક્ટ. ના ના આ હાથમાં રોકડું દઈ દો એટલે અમે ખાતામાં તો અમે નાખ્યા છે. તમને હરખ હોય ને તમારે કીધે પડી જાય તો ના નો પડે નો પડે. એવું છે હા એવું છે. ટિફિન મૂક્યું કેટલા ખાનાનું? એટલે ટિફિન 3 ને 4 ખાનાના ટિફિન હોય કે ટિફિન કેટલા ખાના? 3 4 ખાનાના ટિફિન હોય અત્યારે. કેમ? હા અમે રજવાડામાં કેટલી બાયું છે, આ બાયુના છોકરા હોય. અમે રજવાડામાં 35 થી 40 સભ્ય છીએ વેવાણ. કેટલા? 35 થી 40 સભ્યો બધા ભેડા એક ઓસરીએ જ રહેતા આવી છે. હવે નોખા નથી થવાનું તો અમારે ગામમાંથી કઈક નોતરું આવ્યું હોય વેવાણે તો એક જણી જાય ને ટિફિન લેતી જાય ને ભરતી આવે ને એ જમતી આવે, એટલે અમારે એ બધાને થઈ રહે 10 ખાનાનું ટિફિન મુકાય. વેવાણ હજી અમારા રજવાડામાં એવું ટિફિન આવ્યું નથી ક્યાંય. તમારા રજવાડામાં જળતું હોય તો અમે તમ તારે મેખલાઈ દેવું. ખબર ન પડે બનાવરાવું જોવી એમ. કાઈ વાત ભાભી તમે લઈ આવ્યા એટલે ઈ હું તો થોડી લઈ આવે, તમે 10 ખાના ટિફિન લઈ આવ્યા હું છો. નથી લઈ આવી તો હા કાલે જોયું તું મેં ટિફિન લગભગ 10. અને ટિફિન વેવાણ થઈ એમ નહીં વેવાણ તમે ટિફિન ખાઈ ખાઈને તમે એ બાકી કુમકુમ બટા તોય પૂછી જોજે. ઈ હું કેવા ચાહતી આ હતી તમારી દેરાણી શું નામ કે છે? કુમકુમ છે હા મારી વહુ કુમકુમ છે. અને આમનું નામ આ લીલા વહુ છે. અને આ નેના વહુ છે. નેના. અને આ મારા રંભા, હા મારા રંભા જેઠાણી છે. બાકી નામ પણ સરસ છે. બીજું બધું ઠીક વેવાણ. આધુનિક યુગ પ્રમાણે આધુનિક વસ્તુ મૂકવી પડે, એટલે આધુનિક વસ્તુ મૂકીને એમ નહીં વેવાણ. આધુનિક યુગ આવી ગયો એટલે ટીવી, વોશિંગ મશીન, ફ્રીજ અને એક મોબાઈલ ફોન ન દેતા વેવાણ. કેમ વેવાણ? મોબાઈલ ફોન દ્યો ને નઈન માં દીકરીઓ આખો દી મોબાઈલમાં ખુશ કર્યા રાખો તો અમારે ક્યાં જાવું ના વેવાણ? ના વેવાણ નહીં દઈ તમ તારે મોબાઈલની ઉપાધિ કરો માં. બાકી તમે બે બાકી રજવાડામાં સુખી હોય એવું લાગો છો. હા અમે તો પહેલેથી સુખી જ છે. ટી ટી હા ના નથી. લ્યો કાઈ સુખી વાંધો જ નહીં. રહેવાનું બાપા, સુખી જ રહેવાનું. ખોટી ઉપાધિ કરવી, ખાવું પીવું એ જલસા લીલા લેર. અને મારા ભાભી કેવા હારા, તેલમાં તારે ને દૂધમાં ડુબાડે એવા મારા ભાભી છે. તો બોલાય તો નહીં તે કોઈથી. એવું છે હા. કાઈ વાંધો નહીં. તમે ચારે દેરાણી જેઠાણી ભલે આવ્યા પણ તમારી દીકરી સંપૂર્ણ ને લાવ્યા નહીં એનું દુઃખ વધારે થયું. એ બહુ આઘે છે એટલે નકર તો ઈ આવે. ઈ વિદેશમાં હાહરે છે ને એટલે. કેમ પેલા તો મોરબી પાસે હતા ને કોણ? આ સંપૂર્ણ દીકરી તમારી શામળાજી છે. સાંભળાજી છે. હા શામળાજી છે. કાઈ વાત હાલો ભાભી આવે. એ એક હા પ્રશ્ન કરજો હાલો. અરે ઢગમાં કેટલા જણા આવશો? ઢગમાં આવશો 400 500 જણા આવશું. આ બધા બેઠા બધા ઢગમાં બધા આવવાના. આવશો. હા ઓય રે આટલું માણા શું થાય ઢગમાં? 1500 માણસ તો લાવવું જોઈએ ને કા ભાભી? એટલું તો જોઈ જ તે ને. હમણાં અમાર કપાસની મોસમી પડી છે. પણ વ્યવહાર નહીં હોય લાંબો. હા તમારી જેટલો વ્યવહાર તો છે વ્યવહાર હો. અમારે આ કેટલો વ્યવહાર છે જોવો તો. બાકી છોકરાને ઘણા લઈ આવ્યા એટલે વ્યવહાર તો એમાં. હા તો જાજા કે જય શ્રી કૃષ્ણ વ્યવહાર. આવજો વ્યવહાર. આવજો પાછા ને તમે. અને ઓછું રોજે હો બધું ફર્નિચર વિકાઈ જાય. હજુ ન્યા શૂટિંગ છે, ફોટા છે, પછી
ફોટા આવશે તો કેસે મારા હાહુ એ મારા હારે બાઘડા જેવા ફોટા લીધા. અને વેવણ પાછા તમે તો આવજો જો એકવાર. હું તો આવીશ વેવાણ તમ તાર આવીશ હો. હા આવીશ બાપા આવીશ. એક રામ ભરોસે બાપા 130 રૂપિયા આવે છે. લ્યો તે વેવાણ ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. વેવાણ પણ બથમાંય ન થમાતા હો. હા મળી લ્યો લીલાવો. જતાય વેવાણ જય હનુમાનજી. કેમ તમે નોખો તરફ બેટા સગુણા કે બેટા આજે 4 સાલ મંગલ તારા પૂરા થયા છે દીકરા. અને બેટા કે આજે કર્યાવર કે દહેજામાં દેવમાં કોઈ ખામી રાખી નથી બેટા સગુણા. પણ દીકરા કે જો આજે ખોટ છે બેટા તો આજે એક તારા ચૌતરના હોમનારાની ખોટ છે બેટા. પણ દીકરા કે જો આજે એક પછીમાં જો ખાડો હોત ને બેટા તો એને ગમે તેમ કરીને ભૂલી શકાત બેટા. પણ આજે તારાને મારા જીવતરમાં ખાડો પડ્યો છે બેટા. તો આજે આ રુદન છોડી દો બેટા, વિલાપ છોડી દો દીકરા. અને સાસરે જતા બેટા તારા હૈયામાં કોઈ હામ હોય બેટા સગુણા તો આજે તારી માતાને કહેતી જા બેટા, તારી માતાને કહેતી જા દીકરા. આજ દીકરી એક હોને માતા તમે સાંભળો રે. કરો માર દિલાણાની વાત, કરો માર રોનિયાની વાત. હા બેટા સગુણા રુદન છોડી દો દીકરા. આજ મારા રે એકર મેરે ગુરુદેવ ફૂલા રે પડા. જય ચડા પીગલ ગણની મોદાર, જય ચડા પીગલ ગણની મોદાર. હા બેટા હા. અરે દીકરા આવા રુદન છોડી દો બેટા, આવા વિલાપ છોડો દીકરા. આજ 300 અને 60 ગાવા મારું સાસરિયું રે. તે અમારી કોણાલે સંભાળ, તે અમારી કોણાલે આજ કાકાની એક કુટુંબ માડી મારું કોઈ નથી. તે અમારી કોણાલે સંભાળ, તે અમારી કોણાલે સંભાળ. હા બેટા કે જ્યાં સુધી દીકરા આજે કાકા કુટુંબ બેટા તારું કોઈ નથી દીકરા. આજ બળેવા એ આવે ને વીરો મને સાંભળે રે. હા બેટા હા. સતી મારે રાખડીનો બાંધનાર, નથી
ભરવા મારે પીગલ ગઢનાની ભરવા મારે પીગલ ગઢનાની અરે બેટા સગુણા આજે આ રુદન છોડી દે બેટા હવે વિલાપ છોડો દીકરા અને બેટા કે આજે સાસર જતા બે શિખામણ આપું કે ધ્યાનથી સાંભળો સાસર માં ક્યારેક કોઈ દી કાયમ આવશે દીકરા કે આવી રોડે આજા હારી રાત રાસે રે રમવા નિસરાને આજે હવા સુધન છોડી દો બેટા હવે વિલાપ છોડો દીકરા જાણો છું બેટા
કે આજે 20 વર્ષના વેરી હતા એને વેવાયું કર્યા છે દીકરા કે આજે દુખડા દેહમાં કોઈ ખામી નહીં રાખે બેટા સગુણા. પણ દીકરા કે આજે વિધાતાએ લેખ લખ્યા છે બેટા કે લેખની માથે મેઘ કોણ મારે બેટા સગુણા. પણ દીકરા કે આજે આવા રુદન છોડી દો બેટા ને ગઢને કાંગરે તમારા પિતાશ્રી તમારી રાહ જોવે છે બેટા. તમારા પિતાશ્રીની વિદાય લઈ આજે રાજી ખુશીથી સાસરે સીધાઓ બેટા સગુણા. સાસરે સીધાઓ બેટા. અરે આજ પેલી રે પ્રતિજ્ઞા બેટા પાર દો રે. સસરાન માની રે આ મારી 5 પ્રતિજ્ઞા છે. સાસરિયામાં જઈ સાસુ સાસરાની સેવા કરજે અને સુખેથી પણ જીવન જીવજે બેટા. અરે પોકરણ
પોકરણગઢના રાજા અજમલ, તમારા સંતાનમાં શું છે? અરે પટિયા રાજા, સંતાનમાં જો તમે કહેતા હોય લાસા લક્ષ્મી સગુણા અને 3 દીકરીઓ છે મારે, કેમ? એટલે કે તમારે પુત્ર નથી? નહીં પટિયા રાજા, લાસા લક્ષ્મી સગુણા 3 દીકરીઓ છે. અરે અજમલ, જો આવી મને ખબર હોત તો મારા દીકરાનો વ્યવસાય તમારી દીકરી જોડે ન પટિયા કરાત. રાજા, આ વેણ તમારા મોઢામાં પણ શોભતા નથી. સાંભળો પોકરણગઢના રાજા અજમલ, અરે યાજ પડી યાર કહું ના અજમલ સાંભળો રે. સાંભળો મારા તમે બે વેણ, સાંભળો મારા તમે બે વેણ, પડી યાર કહું ને અજમલ સાંભળો રે. આજે સવા રે લાખની રે અજમલ તારે ગાદીયું રે. અરે આજે સવારે લાખની રે રાજન આદિયો રે. ગાદીનો વારસદાર નહીં કોઈ, ગાદીને ભોગવનારું નહીં કોઈ, પડી યાર કહું ને અજમલ સાંભળો રે. ગાદીએ બેસનાર નહીં કોઈ, ગાદીનો હાથ નથી કોઈ, પડી યાર કહે ને અજમલ સાંભળે. આજે સવા રે લાખના રે રાજા તારે ઘોડી ના રે. અરે આજે સવારે લાખના રે રાજન ઘોડીલા ને હાંકનાર નહીં કોઈ, ઘોડીલા ખેલવનાર નહીં કોઈ, પડી યાર કહું ને અજમલ સાંભળો રે. ઘોડીને બેસનાર નથી કોઈ, ઘોડીના હાથ નથી કોઈ, પડી યાર કહે ને અજમલ સાંભળે. આજે રત ના જડી તો રાજા તારે પારણું રે. અરે આજે સોના રે સારે તો મારે પારાલો પારણીએ પોઢો નર નહીં કોઈ, પારણીએ ઝૂલો નર નહીં કોઈ, પડી યાર કહું ને અજમલ સાંભળો રે. હે પારણે બોલાનાર નથી કોઈ, પારણે બોલાનાર નથી કોઈ, પડી યાર કહે ને અજમલ સાંભળે. આજે સતી દે મિણલ દે જેવા તારે રાણીયું રે. આજે સતી રે નલતે દેવી માતાણીઓ માતા માતા કે નારું નહીં કોઈ, માનો ઘોડો ખૂંદો નાર નહીં કોઈ, પડી યાર કહું ને અજમલ સાંભળો રે. માતા કે નાર નથી કોઈ, તોરાનો મુંદા નાર નથી કોઈ, પડી યાર કહે ને અજમલ સાંભળે. આજે દીકરીયું દે તારે તુજને ઓછું રે લાગે. અરે આરતી કારે રે તારે રાજન ઓસુર રે લાગે. નેળ લે આસુડાની ધાર, નેળ લે આઉડાની ધાર, દીકરીયું દે તારે રાઈને ઓછું રે લાગે.
છે વેર નહીં મળે અને વેર લેવું હોય તો પિંગલગઢના પાદર હાઈલાઓ જો નહીં પઠિયાર રાજા, જાતા જાતા મને એમ થાય છે કે આપણે સાથે બેસીને પણ ભોજન લઈ. તો સાંભળો પોકરણગઢના રાજા અજમલ. હા હા જે વાંજી યાના ઘરનો પટિયા જમતો નથી. એ આજે વાંદે જાના ઘરનો પટિયા જમાતા નથી. વાંજિયાના યાનો પાણી અગરાજ વાંજિયાના ગોરાના પાણી અગરાજ વાંજિયાના ઘરનું પટિયા જમતો નથી. પીરાએ દિયાના પાણી લગરાજ, પીરાએ ને ગોરાના પાણી લગરાજ. પીરાના ઘરનો પટિયા જમાતા નથી. અરે વીરા પ્રધાન, જી મહારાજા. આજે પઠિયાર રાજા આવું કડવા વેણ બોલી રહ્યા છે, માટે રાજમાંથી તમારા માતુશ્રીને પણ બોલાવો. અરે યાજ પરતન બોલાવે રાજમાતા યાર રે. આવજો રાજની દરબારી, આવજો રાજની દરબાર. પરતન બોલાવે રાજમાતા યાર રે. રાજમાં પડ્યા સોન મારા બોલાવે માતા અરે બધા વીરા, હવે રાજમાં બોલાવાના કારણ મહારાજા બોલાવે છે ઈ. અરે સ્વામિનાથ, કે આજે દીકરી સગુણા સાસરે જતા આજે તમારા આંખોથી આંસુ સુકાતા નથી મારા નાથ. અરે સતી, આપણી દીકરી સગુણા તેમના લગ્ન થઈ ગયા, હવે પણ મને વન જવાની રજા આપો સતી. અરે સ્વામિનાથ, આજે આપ કર્યા છે કે વન જવાની રજા આપો સ્વામિનાથ. કે આજે વન જવાની અમારી કોઈ ના નથી, પણ આજે વનમાં જાતા આજે એક રાજા નહીં પણ એક રંગ થઈને જવું પડે તો માથાના મુગટ સોંપી તમે રાજકુશી વન જઈ શકો છો. હા સતી, તમારી વાત પણ મને સત્ય લાગે છે. અરે આજ માથા કેરો મુગટ રાણી અમાને સોપો. આજે માતાના હે મુગટ રાયે અમાને સોયા. સોપી દો હીરાના માને, સોપી દો ધનના રે વાર. માથા કેરો મુગટ રાણી અમાને સોપો. હે સોયવા એવા હીરાએ મારે અરે આજ સિંહો તેરે તલવાર